નમસ્કાર મિત્રો. આજે રેડિયો એલજેના સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે હિમાંશુ ધંધુકિયા, જેમણે એક ઇનોવેટિવ પ્રોડક્ટ ડેવલપ કરી છે. હિમાંશુ, રેડિયો એલજેમાં સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી. યસ સર. હિમાંશુ, તમે શું કામ કર્યું છે? ઇનોવેશન કયું છે અને કયા ફિલ્ડનું છે? આપણે આ જોઈએ તો એક ડેવલપમેન્ટ ફિલ્ડનું વસ્તુ છે જે એઝ અ સર્વિસ પ્રોવાઈડ કરે છે. લાઈક આપણે અહીંયાથી કંઈ ટ્રાવેલ કરતા હોઈએ છીએ લોંગ ટાઈમ માટે કે લોંગ ડિસ્ટન્સ માટે. લાઈક અહીંથી હું અમદાવાદથી સુરત ટ્રાવેલ કરું છું, તો સુરત પર્ટિક્યુલર સ્ટેશન પર મારે ઉતરવાનું હોય છે. બાય બસ જાઓ કે બાઇક જાઓ કે કોઈ પણ વ્હીકલ સાથે જાઓ, તો મને કદાચ હું એ એરિયાની મને જાણકારી નથી, તો મને ખબર ના પડે કે મારે ક્યાં ઉતરવાનું છે કે કઈ જગ્યાએ મારું સ્ટેશન આવવાનું છે. આઈ થિંક હું બસમાં જાઉં છું તો હું સૂઈ ગયો આઈ થિંક 2 કલાક પહેલાં જ્યારે મારું સ્ટેશન આવવાનું છે, તો મને ખબર નથી રહેતી કે હું મારું સ્ટેશન વયું ગયું. આ એઝ અમારી સાથે જ આ થયેલું હતું અમે જ્યારે સુરત જતા ત્યારે. આઈ એમ ફ્રોમ સુરત. તો અમારું સ્ટેશન 2 સ્ટેશન ચૂકાઈ ગયા, સૂઈ ગયા હતા ને, તો અમને એવો આઈડિયા આવ્યો કે ભાઈ એવી કંઈક વસ્તુ હોવી જોઈએ કે જે આપણને અલાર્મ કરે કે તમારું સ્ટેશન આવી ગયું. આપણે ખાલી એને કહેવાનું કે ભાઈ મારું સ્ટેશન આ છે, એ આપણને ટાઈમ જ્યારે એ વસ્તુ એ સ્ટેશન આવશે ને ત્યારે આપણને અલાર્મ કરી દેશે કે ભાઈ તમારું સ્ટેશન આવી ગયું. તો બસ ત્યારથી અમે આઈડિયા આવ્યો કે ભાઈ આવું કંઈક બનાવીએ આપણે. આવું માર્કેટમાં રિસર્ચ કર્યું, થોડુંક R&D કર્યું, પણ એવું કંઈ હતું નહીં માર્કેટમાં. તો પછી અમે એની એક એપ્લિકેશન બનાવી કે જેમાં તમે તમારી લોગિનને એ બેઝિક ઇન્ફોર્મેશનથી કરી નાખો અને એક ડેસ્ટિનેશન સેટ કરો કે તમારે અહીંયા ઉતરવાનું છે. બસ ત્યાં આવશે એટલે તમને એક અલાર્મ આપશે કે ભાઈ તમારું સ્ટેશન 200 મીટર દૂર છે, અને 1 કિલોમીટર પહેલાં તમને એક વોઇસ આપી દેશે ફોન થ્રુ કે તમે તમારું સ્ટેશન 1 કિલોમીટર દૂર છે અહીંયાથી. બરાબર છે. હવે આ એલાર્મ કરતાં કેવી રીતે જુદું પડે? અલાર્મ કરતાં જુદું આપણે મેપ એપ્લિકેશન જોઈએ જે ગૂગલે બનાવેલી છે, તો એમાં એવી કંઈ સર્વિસ નથી. એક તમને પાથ બતાવે છે, રૂટ બતાવે છે, ટ્રાફિક બધું જ બતાવે છે, પણ તમારા પર્ટિક્યુલર સ્ટેશન પર પહોંચી ગયા તો તમને એ નથી ડિટેક્ટ કરતું કે તમારું સ્ટેશન આવી ગયું, કે તમે સૂતા છો તો જાગી જાઓ. આપણે જોઈએ તો વોલ્વો બસ કે પછી રાજધાની એક્સપ્રેસ હોય તો એમાં પડદા કર્ટેન્સ લાગેલા હોય, તો આપણને ખબર ના રહે કયું સ્ટેશન આવ્યું ને કયું શું આવે છે. તો આ બેનિફિશિયલ એ છે કે તમે આમાં સેટ કરીને મૂકી દો, ફોન સાઈડમાં પડ્યો છે, તમે વર્ક કરો છો કે કંઈ પણ સૂતા છો, તો તમને એટ ધ ટાઈમ જ્યારે સ્ટેશન આવવાનું હશે તો તમને અલાર્મ કરી દેશે. બરાબર છે. એટલે આ કદાચ એવી રીતે બી કહી શકાય કે એલાર્મ છે એ ચોક્કસ સમયે તમે જે સમયનું એલાર્મ મૂક્યું છે એ સમયે જ વાગશે, પણ જરૂરી નથી કે ધારો કે ટ્રેન લેટ છે તો એ સમયે પહોંચશે જરૂરી નથી, એટલે એની પહેલાં એલાર્મ વાગી જાય. બરાબર છે. જ્યારે આમાં એકચ્યુઅલ સમયે તમને પહોંચાડશે એટલે આવવાનું છે એવું કહેશે. 1 કિલોમીટર ટ્રેક કરશે તમને. કિલોમીટર આપણે ટ્રેક કરશે કે આપણે કિલોમીટર વાઇઝ એમાં અમે અત્યારે મૂકેલી છે. 1 કિલોમીટર પહેલાં એક વોઇસ વાગી જશે, 500 મીટર પણ એક વોઇસ વાગશે. જ્યારે 100 થી 200 મીટરની રેન્જ એટલે એક કરંટ આવી આપણું ડેસ્ટિનેશન આવી ગયું એમ જ કહેવાય, 100-200 મીટર એટલે તો ત્યારે તમને અલાર્મ વગાડી દેશે કે તમારું સ્ટેશન આવી ગયું. અચ્છા, તમે સેમ જે એપ છે એની વેબસાઇટ પણ બનાવી છે? ના, એની વેબસાઇટ આ એપ્લિકેશન એક બેઝ એપ્લિકેશન માટે સારું રહેશે કે યુઝર ડાયરેક્ટ ઇન્ટરેક્શન કરી શકશે આ એપ્લિકેશન થ્રુ, કે વેબસાઇટ થ્રુ થોડુંક ડિફિકલ્ટ પડી જશે એમ. બરાબર. તો વેબસાઇટ કઈ બનાવી છે તમે? એમાં પણ કામ કર્યું? હા, મેં વેબસાઇટ બનાવી છે, એક અસિસ્ટન્ટ હબ બનાવ્યું છે. લાઈક આપણે ચેટ જીપીટીનો યુઝ કરીએ છીએ કોઈ પણ ક્વેશ્ચનને આસિસ્ટ કરવા માટે, કે ડેલી લાઈફના આપણા કોઈ પણ ડિફિકલ્ટી આવતી હોય તો કે ભાઈ સ્ટડી રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે, મારે કરિયર રિલેટેડ પ્રોબ્લેમ છે, કે બિઝનેસમાં ગ્રોથ નથી થતો એ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે, તો ચેટ જીપીટી કરીએ. પણ ચેટ જીપીટી તમને બધા આન્સર કરે છે બધી ફિલ્ડના. તો અમે એક એને ડિફરન્ટ પાર્ટમાં ડિવાઈડ કરી દીધું કે બધા માટે એક એક્સપર્ટ. એટલે તમારે ફિટનેસ રિલેટેડ કોઈ કે જીમ રિલેટેડ કોઈ ગાઈડન્સ જોતું છે તો એના માટે જીમ અસિસ્ટન્ટ, પછી તમારે કરિયર રિલેટેડ કોઈ ગાઈડ જોતું છે તો કરિયર અસિસ્ટન્ટ, પછી તમારે કોડિંગ રિલેટેડ કોઈ પણ ગાઈડ જોતું કે સ્પેસિફિક બધાના એક્સપર્ટમાં ડિવાઈડ પાડી દીધા. અમે 12+ એમાં એજન્ટ મૂકેલા છે, એજન્ટિક AI થ્રુ, કે તમને પર્ટિક્યુલર એ વસ્તુ પર જ તમને એક્સપર્ટીઝ આપશે. બરાબર છે. લાઈક હું છું તો મારું પાયથનમાં એક્સપર્ટીઝ છે કે પાયથનનો કોડ બહુ સારી રીતે કરી શકું છું, પણ હું એઝ વેલ એઝ જાવામાં પણ કામ કરું છું, તો જાવાના આ ક્વેશ્ચનના આન્સર કરતાં હું પાયથનના વધારે બેટર આપી શકીશ. તો આપણે જાવા ગણીએ તો એક ચેટ જીપીટી થઈ ગયું, અને પાયથનનું હું એક્સપર્ટ છું તો પાયથનમાં એક સારા આન્સર કરી શકું એમ. બરાબર છે. એટલે આ તમે વેબસાઇટ બનાવી? હા. રાઈટ. હવે તમારી જે એપ છે એ કયા સ્ટેજે છે અત્યારે? એપ અત્યારે અમારા એક પ્રોટોટાઇપ સ્ટેજ ઉપર છે કે અમે સર્વિસ શું પ્રોવાઈડ કરી શકશું યુઝરને. બરાબર. એ અમે ક્રિએટ કરી દીધું છે કે આ સર્વિસ યુઝરને મળશે અમારી તરફથી. બરાબર છે. અને વેબસાઇટ પણ એ જ સ્ટેજ ઉપર છે કે આ સર્વિસ અમારા થ્રુ મળશે યુઝરને. બરાબર છે. ઓકે. હવે ઇનોવેશન વિલેજમાં તમને આમાં કંઈ વધારે આગળ વધી શકાય એવું એ પ્રકારનું, કારણ કે આમાં પ્રોટોટાઇપ છે અત્યારે, બરાબર છે. હવે આગળ એમાં શું થઈ શકે અને કોઈ મદદની જરૂર મદદ મળી શકે એવું છે ખરું?
હા, જો હવે કોઈ પણ ઇન્વેસ્ટર કે ત્યાં બધા આવતા હતા, ફાઉન્ડર છે કંપનીના મોટા મોટા કે ઇન્વેસ્ટર હોય એ બધા આવતા હતા. તો એના થ્રુ અમારે થોડી ઘણી આમાં ઇન્વેસ્ટમેન્ટની પણ જરૂર છે કે ભાઈ અમારે થોડી APIsની જરૂર પડે, ડેટાની જરૂર પડે. પછી પોતાના આપણે અલ્ગોરિધમ સેટ કરવા હોય મશીન લર્નિંગ થ્રુ કે જેમાંથી ડેટા આપણે ખુદના ડેટામાં આન્સર કરાવીએ, તો એના માટે થોડા APIs ના એના ખર્ચા લાગતા હોય છે. અને પછી આપણે જે મેપ એપ્લિકેશનની વાત કરી તો એમાં મેપની API જે ગૂગલ થ્રુ લેવી પડે આપણે, અને એનું આઈ થિંક કોસ્ટિંગ 3 મંથનું $200 છે. અચ્છા, એ જો કોસ્ટિંગ થોડું વધી જતું હોય છે. બરાબર તો એના માટે સારી કે કોઈક ઇન્વેસ્ટર હોય તો આમાં આગળ વધી શકાય હજી. બરાબર છે. ગવર્મેન્ટની હેલ્પ મળી શકે આમાં? હા, ડેફિનેટલી મળી શકે. બરાબર છે. અને તમારી ટીમમાં કોણ કોણ છે? વી હેવ 2 people. અચ્છા. માય પ્રોજેક્ટ પાર્ટનર છે એક. અચ્છા, શું નામ એમનું? એમનું નામ છે ધારવી ભુવા. અચ્છા. આખો જે એપ અને વેબસાઇટ બંને બનાવવાનો તમારો જે એક્સપિરિયન્સ છે એમાં એટલે કેટલો સમય લીધો તમે એમાં? આઈ થિંક અમે ઇનિશિયલ સ્ટેજ ઉપર જ્યારે કોલેજમાં આવ્યા ને ત્યારે જ 1-2 મંથમાં અમે ઘરે ગયા, ત્યારે જ અમને એક્સપિરિયન્સ થઈ ગયો કે આવું કંઈક હોવું જોઈએ. તો ત્યારે અહીંયા પાછા આવીને અમે સ્ટાર્ટ કર્યું કે અમે આલોક સર જે અમારા ગાઈડ છે ઇનોવેશન વિલેજ માટેના પ્રોજેક્ટના, એની સાથે થોડું ડિસ્કશન કર્યું. તો એને કીધું હા તમે બનાવો. અમે બનાવ્યું ત્યારે બહુ ડિફિકલ્ટી, થોડી નહીં આમ તો બહુ ડિફિકલ્ટી આવી કે મેપ ફેચ નહોતો થતો, મેપ ફેચ થઈ તો લોકેશન ફેચ નહોતું થતું. તો વચ્ચે પછી એક્ઝામ ને એવું બધું આવી ગયું, ડેવલપ કરતા હતા તો થોડુંક એમાં ગેપ રહી ગયો બનાવવામાં. પછી અમે ઇનોવેશનની 1-1.5 મહિનાની વાર હતી ને ત્યારે આ એપ્લિકેશનને સ્ટાર્ટ કર્યું, અને એપ્લિકેશનમાં ધીરે ધીરે બધું ડેવલપમેન્ટ થોડુંક R&D કરીને કરતા ગયા. તો આઈ થિંક વિધિન 1 વીકની વાર હશે ત્યાં સુધીમાં અમે ડેવલપ કરી દીધું આખું. અચ્છા. અને એઝ વેલ એઝ જે વેબસાઇટ બનાવી છે એ પણ એ આઈડિયો તો આ એપ્લિકેશન બનાવતા હતા ત્યારે આવ્યો. બરાબર છે. આઈ થિંક 1 મહિના પહેલાં જ ઇનોવેશનના એ ત્યારે ડેવલપ કરી દીધું. બરાબર છે. હવે એક સામાન્ય માણસને એવો સવાલ થાય કે ભાઈ વેબસાઇટ અને એપ એની વચ્ચેનો ડિફરન્સ શું છે? હા, એ ક્વેશ્ચન તો બરાબર છે કે કોઈ નોન ટેક હોય કોમન પીપલ તો એને થાય કે ભાઈ વેબસાઇટ શું કામ, આની એપ્લિકેશન હોવી જોઈએ. તો એના માટે એવું છે કે એપ્લિકેશન એક સર્વિસ બેઝ વસ્તુ છે કે તમારે કોઈ સર્વિસ પ્રોવાઈડ કરવી છે. લાઈક ફ્લિપકાર્ટ જોવો તો એક સર્વિસ પ્રોવાઈડ કરે છે કે તમને ઘર સુધી વસ્તુ પહોંચાડે છે. હવે એઝ વેલ એઝ તમે કોઈ વેબસાઇટ જોશો તો તમને એમાં ઇન્ફોર્મેશન મળશે. લાઈક તમે LGની વેબસાઇટ જોવો છો તો એમાં એની LGની બધી જ ઇન્ફોર્મેશન હશે. પણ જો એઝ વેલ એઝ આપણે LGની સ્ટુડન્ટ સાઇડનું જે અટેન્ડન્સ સિસ્ટમનું જે બધું છે તો એમાં જો તો તમને ડિટેલ્સ નહીં, એમાં એઝ અ સર્વિસ મળે છે કે તમને એમાં અટેન્ડન્સ તમારી કેટલી છે, તમે કેટલા લેક્ચર ભર્યા, તમારું ફીઝ અપડેટેશન શું છે, એ બધું એમાં બતાવે છે. બરાબર. તો તમારે ઇન્ફોર્મેશન બેઝ ઉપર બનાવવું હોય ને કે મારું બિઝનેસ શું છે, કે મારું કામ કરું છું એ શું વસ્તુ છે, એને દેખાડવા માટે આપણે એક વેબસાઇટની ક્રિએટ કરી શકીએ. પણ એક સર્વિસ પ્રોવાઈડ કરવી હોય ને, લાઈક આપણે ડેસ્ટિનેશન અલર્ટ જે એપ્લિકેશનનું નામ છે જે મેપ થ્રુ સર્વિસ પ્રોવાઈડ કરે છે અલાર્મની, તો એક સર્વિસ થઈ ગઈ કે યુઝર માટે આ યુઝફુલ ડેલી લાઈફ માટે યુઝફુલ છે. બરાબર. તો આપણે એક રીતે કરી શકીએ. એટલે એવું કહી શકાય કે વેબસાઇટ એ બહુ જનરલ છે અને એપ છે એ પર્સનલ યુઝ માટે છે, અને એનો પોતાનો ડેટા પણ એમાં અંદર ફીડ કરીને એ એના સીધું પહોંચી શકે છે અથવા એ સર્વિસનો લાભ લઈ શકે છે. હવે હજી ધારો કે તમારે પ્રોટોટાઇપ છે અને એપને ફૂલ્લી ડેવલપ કરવા માટેનું સ્ટેજ હજી એટલે ઓપ્શન્સ છે હજી એમાં. હા છે. તો તમને શું લાગે છે હજી શું શું તમે ઉમેરી શકો એમ છો એમાં? હવે આપણે જોઈએ તો હજી ડેસ્ટિનેશન અલર્ટ એપ છે એની UI હજી બેટર બનાવી છે અમારે, અને એમાં હજી પણ ફીચર આપવા છે. અને હા, એ જે ડેસ્ટિનેશન અલર્ટ અમે એપ્લિકેશન કરી છે એમાં પણ એક ચેટબોટ અમે એજન્ટિક AIનો યુઝ કર્યો છે કે એમાં યુઝર કોઈ પણ ક્વેશ્ચન કરી શકે કે ભાઈ એ સુરતથી અમદાવાદ જતો હોય કે મુંબઈ જતો હોય તો ડિસ્ટન્સ ફાઇન્ડ કરી શકે કે ભાઈ હું કારથી જાઉં તો કેટલું ડિસ્ટન્સ થાય છે. મતલબ જર્ની રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન, બધા ક્વેશ્ચન પૂછી શકશે, પણ પર્ટિક્યુલરલી જર્ની રિલેટેડ ક્વેશ્ચન વધારે કરી શકશે એની સાથે. એમાં એડ કરેલું છે અમે. બરાબર છે. અને ધારો કે એ ટ્રેનથી જાય છે તો મને ક્યાં નાસ્તો મળશે કે ક્યાં લંચ મળશે મને કે ડિનર મળશે એ ઓપ્શન પણ એ બધું જ એડ ઓન કરવાની અમારી વિચાર છે આગળ. બરાબર છે. એક જેટલા પણ સ્ટુડન્ટ ઇનોવેશન વિલેજમાં આવ્યા હતા ને વિઝિટ કરવા, એ લોકોને બંને પ્રોજેક્ટ ગમ્યા કે ભાઈ બંને યુઝફુલ છે ડેલી લાઈફ માટે. પણ જ્યાં ડેસ્ટિનેશન અલર્ટ વાળો જે એપ્લિકેશન વાળો હતો ને એ બધા સ્ટુડન્ટે ઓલમોસ્ટ લાઈક કર્યો છે કે અમારે યુઝફુલ થાય. એમણે કોઈ સજેશન કર્યા કે નહીં? એમણે કીધું કે નહીં કે આવું અંદર એડ કરી શકો? એક સ્ટુડન્ટ આવ્યો હતો, એણે અમને એવું કીધું કે આ એપ્લિકેશન તમે મોસ્ટ ઓફ જોવો તો એ ઇન્ટરનેટ થ્રુ જ ચાલતી હોય. તમે કોઈ પણ એપ્લિકેશન ખોલો તો ઇન્ટરનેટ રિક્વાયર માંગે એના માટે. બરાબર છે. તો એને કીધું આમાં તમે એવું કંઈક કરો કે જે ઇન્ટરનેટ વગર પણ ચાલે આ એપ્લિકેશન બેકગ્રાઉન્ડમાં. તમારું ઇન્ટરનેટ બંધ છે, માનો કે ચાર્જર તમારામાં 5-6% જ છે તો ઇન્ટરનેટ બંધ રાખવું પડે તમારે, તો ચાર્જર ઓછું ઉતરે. તો એને કીધું ઇન્ટરનેટ વગર પણ તમારો અલાર્મ વાગવો જોઈએ.
બરાબર. એવું કંઈક ડેવલપ કરો એમ. બહુ સાચી વાત, કારણ કે ઘણીવાર એવું હોય કે ધારો કે ટ્રેનથી જાઓ છો અથવા બસથી તમે મુસાફરી કરો છો તો અમુક એરિયામાં નેટવર્ક ના પણ હોય એટલે છૂટી પણ ગયું હોય, તો એ સ્થિતિ અને સેમ એ જ સમયે તમારું ડેસ્ટિનેશન આવતું હોય તો એ ફૂલપ્રૂફ બનાવવા માટે આ જરૂરી છે કે આવું હોય. આ સિવાયના કોઈ સજેશન્સ તમને મળ્યા હતા? નહીં, બાકી ઓવરઓલ બધાએ મતલબ લાઈક કર્યું હતું કે ભાઈ તમારો પ્રોજેક્ટ સારો છે. બરાબર છે. અને એલજેનો સપોર્ટ કેવો રહ્યો તમને? યુનિવર્સિટીનો તમારા મેન્ટર્સનો સપોર્ટ કેવો રહ્યો? બેસ્ટ સપોર્ટ હતો બધાનો. બરાબર. મતલબ જે પણ કોઈ પણ રિક્વાયરમેન્ટ લાઈક અમને સ્પેસ જોઈએ છે બેસવા માટે પ્રોજેક્ટની એ આપી છે, ફૂડ અવેલેબલ આપ્યું છે, બધું જ. અચ્છા. અને કેટલા સમયમાં હજી તમે આમાં કામ કરો તો આ ફૂલ્લી એપ્લિકેબલ એપ બની શકે, તો ફૂલ્લી યુટિલાઇઝ કરી શકાય એવી એપ બની શકે? 5 to 6 months. અચ્છા, બરાબર છે. બધું ઓલરેડી કમ્પ્લીટ ડેવલપ કરતા એટલું ટાઈમ લાગશે, કેમ કે સ્ટડી સાથે સાથે કરવાનું બધું. બરાબર. મતલબ લેક્ચર્સ મેન્ટેન કરવાના, પ્રોજેક્ટ મેન્ટેન કરવાનો, એક્ઝામ્સ ને એવું વચ્ચે આવે એ મેન્ટેન કરવાનું, બધામાં આટલો ટાઈમ તો લાગે. બિલકુલ. હવે આપણી યુનિવર્સિટીમાં તો ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા બી છે જે લોકો લગભગ વીકલી અપડાઉન કરે છે, ઘરે જાય છે, એવા ઘણા બધા સ્ટુડન્ટ્સ છે. તો તમે એકાદ નાનો સર્વે એમનો પણ કરીને એમના ઇનપુટ્સ પણ આમાં લઈ શકો? હા, લઈ શકીએ. કારણ કે એ તો વધારે યુઝર ફ્રેન્ડલી બનાવી શકાય. એટલે ધીસ જસ્ટ સજેશન કે એવું થઈ શકે. હા, તમારી રીતે શું કહેવું છે? થઈ શકે? બરાબર, થઈ શકે. બરાબર છે. હિમાંશુ, ખૂબ સરસ તમે આખો જે એટલે ઇનોવેશન જેને કહેવાય રિયલ સેન્સમાં, કે પેલું કહે ને કે શોધ એ તમારી જરૂરિયાતની માં છે. એનાથી તમને શોધ સુધી તમે પહોંચી શકો છો. તો એમાં તમારે એ જ થયું કે તમે એ પ્રેક્ટિકલી જ્યારે જોતા હતા તમે કે ભાઈ આ સમસ્યા આવી શકે છે અને આવી છે, તો એનો ઉપાય કેવી રીતે લાવવાનો એ તમે એમાં ખૂબ આગળ વધો એવી શુભેચ્છા. અને સરસ રીતે એપ બધાને યુઝફુલ થાય ત્યાં સુધીના સ્ટેજે તમે પહોંચાડી દો, અને વેબસાઇટ પણ એ જ સ્ટેજે પહોંચે એવી રેડિયો એલજે વતી આપને શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. થેન્ક યુ.